બોલો સુધીરભાઈ, પાછો શું પ્રોબ્લેમ છે તમારા બંને વચ્ચે? અમે બંને લોકો ડિવોર્સ લેવા માંગીએ છીએ. હું આનાથી કંટાળી ગયો છું. ટૂંકમાં એક સમજી લો કે મને આનાથી છૂટાછેડા જોઈએ છે. ડિવોર્સ જોઈએ છે મારે આનાથી. હા તો મેં પણ કંઈ તમારી સાથે રહી અને સ્વર્ગનું સુખ નથી ભોગવ્યું. દુઃખિત થઈ છું હંમેશા. મને પણ ડિવોર્સ જોઈએ છે. ઓહો, મારા ઘરમાં તને શું દુઃખ પડ્યું છે? મેં તને મારી છે, તને રીબાવી છે કે તને ભૂખે મારી છે? ના ના, એવું કંઈ તો તમે નથી કર્યું. પણ તમે સુખ પણ શું આપ્યું છે? બસ મેરેજ કરીને લાવી અને ઘરમાં એક શોખની ખાલી શોભાની પુતળી હોય એમ રાખી અને મૂકી દીધી છે. પણ મારે તો આનાથી ડિવોર્સ જ જોઈએ છે. હા, મને પણ. જો તમે બંને શાંત થઈ જાઓ. તમારી વાત પરથી મને એટલું તો સમજાઈ ગયું છે કે તમારી વચ્ચે કોઈ મોટો ઝઘડો નથી, ખાલી એક સામાન્ય મતભેદ છે. અને જો તમે બંને સમજી વિચારીને એની રીતે પાલન કરો ને તો આનો ઉકેલ આવી શકે એમ છે. અને આ ઝઘડાનું નિવારણ ફક્ત છૂટાછેડા નથી, તમારી આખી જિંદગી પડી છે. અને આજે તમે ડિવોર્સનો નિર્ણય લ્યો છો ને એ બહુ ઉતાવળિયો નિર્ણય લ્યો છો. આમાં તમારી બંનેની જિંદગી બરબાદ થઈ જશે. જોકે હું તો એક વકીલ છું, મારું તો કામ જ આ છે લોકોના ડિવોર્સ આપવાનું. પણ નહીં, છતાં હું મારા ધંધાનું નથી જોતો, તમારું પણ જોઉં છું. તમે બંને એકબીજાને સમજી જાઓ અને આ નિર્ણય જે તમે લીધો છે એને તમે પાછો લઈ લો. મારે સમાધાન કરવું જ નથી સર. હું આ સ્ત્રીનું હવે મોઢું જોવા પણ નથી માંગતો. હા તો હું પણ કંઈ તમારું મોઢું જોવા નથી માંગતી. સમજ્યા? ઠીક છે, હવે તમારો આ જ નિર્ણય છે તો હું તો છૂટાછેડાના કાગળિયા બનાવી દઈશ. પણ તમે એ નહીં ભૂલી જતા કે તમારે એક 8 વર્ષની દીકરી પણ છે. અને એમાં તમે નક્કી કર્યું છે એ કોની પાસે રહે? અરે સર, એમાં વળી નક્કી શું કરવાનું? મારી છોકરી તો મારી પાસે જ રહેશે. નહીં નહીં ગયો, મારી છોકરી તો મારી પાસે જ રહેશે. નહીં નહીં, તમે આવી રીતે નહીં ઝઘડો. આવા સંજોગોમાં આવી પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે કાનૂનની દ્રષ્ટિએ એ દીકરીને પૂછવામાં આવે છે કે એને કોની સાથે રહેવું છે. પછી જ્યારે એ એમ કહે ને કે મારે મમ્મી સાથે રહેવું તો મમ્મી સાથે, અને એ એમ કહે મારે પપ્પા સાથે રહેવું તો પપ્પા સાથે રાખવામાં આવે છે. બાકી આમાં તમારું કે તમારા બંનેમાંથી કોઈનું નથી ચાલતું. એ નિર્ણય તમારી બેબી છે ને એ જ લેશે. હા વકીલ સાહેબ, તમે જે કીધું ને એ યોગ્ય છે. તમે જલ્દીથી જલ્દી ડિવોર્સ પેપર બનાવો. મારે જલ્દીથી જલ્દી આનાથી ડિવોર્સ જોઈએ છે. જો હું ફક્ત એક વકીલ નથી, તમારે એક ફેમિલી મેમ્બર તરીકે સલાહ આપું છું. મને એક વાત સમજાવો, તમે ડિવોર્સ તો લઈ લેશો અને હું કરી દઈશ, બંને એકબીજાથી છૂટા પડી જશો, બાળકીનું જે થવું એ થાય. પણ મને એક વાત સમજાવો કે આ વ્યક્તિએ તને એવું શું કીધું, એવું તારી સાથે શું વર્તન કરે છે એને જો ડિવોર્સ લેવા માંગે છે? એ મને સરખી રીતે નથી રાખતા. લગ્ન પહેલા કંઈક અલગ વાત કરતા હતા, લગ્ન પછી કંઈક અલગ કરે છે. સરખી રીતે નથી રાખતા એટલે તને મારે છે, નહીં, દારૂ પીવે છે, નહીં, જુગાર રમે છે, ટાઈમે ઘરે પૈસા નથી આપતા, ફિલ્મ જોવા કે હોટલમાં કે નથી લઈ જતા ટાઈમે, કોઈક વાર લઈ જાય. તો એવી કોઈક વાર લઈ જાય તો હરેક વ્યક્તિ, પછી એ મોટો મિનિસ્ટર હોય ને તો એ કોઈક વાર જ લઈ જાય, રોજે રોજ તો ન જ લઈ જાય. 15 દિવસે એક વાર તો લઈ જાય છે ને. તો પછી હવે મને એવી એક ઉણપ બતાય કે જેમાં સમાજની દ્રષ્ટિએ જે ઉણપ કહેવાય એમ, એવી એક ઉણપ છે એનામાં. મેં જે વસ્તુ કીધું એમાં બધા તો એગ્રી જ થઈ છે. જો એ કંઈ એના બધી રીતે સારા વ્યક્તિ છે, દારૂ નથી વ્યસન, જુગાર નથી, ઘરે ટાઈમે પૈસા આપી દે છે, ઘરે આવે છે ટાઈમે, બીજું એને કોઈ કુટેવ નથી કે જેનાથી આપણને અડચણ થાય, બધી રીતે ઓકે જ છે. ઓકે, હવે ભાઈ તું મને કહે કે એવું કઈ ખામી છે તમારી પત્નીમાં જે તમને ડિવોર્સ લેવા માટે મજબૂર કરે છે? મેનમાં મેન ખામી તો એની એ જ છે કે મારી કોઈ પણ વાત માનતી નથી. હું જે કહું ને એમાં માત્ર ને માત્ર એને વાક જ દેખાય છે. સારું, હા તમે એને એમ કહો કે ચાલો આજે સાંજે જમવાનું બનાવવાનું છે તો એ નથી બનાવતી. બનાવે છે. છોકરાને સ્કૂલે મૂકી આવજો તો એ નથી જતી.
જાય છે. તમારા ઘરના સભ્યોને બરાબર સાચવજો તો એ નથી સાચવતી. સાચવે છે. તો બસ માણસની જિંદગી જ આ છે, બીજું શું જોઈએ છે? અને આવા ડિવોર્સ લેવાના પરિણામ ત્યારે જ આવે જ્યારે માણસની અપેક્ષાથી વધારે એ ઈચ્છા કરે ને ત્યારે ડિવોર્સ લેવાનું પરિણામ આવે છે. જે આપણી રોજિંદી ક્રિયા છે જીવનમાં એ બધી આ પૂરી કરે છે, અને આ એની પત્ની તરીકેની બધી ફરજ પૂરી કરે છે, અને આ એનો પતિ તરીકેની બધી ફરજ પૂરી કરે છે. તો તમારે પ્રોબ્લેમ ક્યાં આવે છે? એ તમારી અપેક્ષા, વધારે પડતી અપેક્ષા. આના પ્રત્યે તું વધારે પડતી અપેક્ષા રાખે છે, એ પૂરી નથી થતી એટલે તારો અહમ ગવાય છે. તું આના પ્રત્યે વધારે અપેક્ષા રાખે એ પૂરી નથી એટલે તમારો અહમ ગવાય છે. પણ જ્યારે તમે સમાજની દ્રષ્ટિએ વિચારો ને ત્યારે પગલું ક્યારેય નહીં આવે. એટલે અત્યારે હું કંઈ કરતો નથી, તમને ફક્ત ટાઈમ આપું છું. તમે આ બાબતે મેં જે કીધું એ બાબતે તમે માનો, એની ઉપર વિચાર કરો. જો તમને યોગ્ય લાગે તો તમે પછી આવો, હું તમને ચોક્કસ ડિવોર્સ કરી દઈશ. ઠીક છે. સમાજનું આ જ મોટું પ્રદૂષણ છે. વધારે પડતી અપેક્ષા, વધારે પડતી ઈચ્છા એ જ માણસનું જીવતર ઝેર કરી નાખે છે. અરે માણસની ક્ષમતા 20,000ની છે અને એ 1 લાખ કમાવાની અપેક્ષા રાખે ને, 1 લાખ કેમ વાપરવા એના સપના જુએ ને ત્યારે માણસ દુઃખી થાય છે. પણ જો એ 20,000 કમાય છે અને 15,000ની અપેક્ષા રાખે ને તો એ સુખી જ થાય, ક્યારેય દુઃખી ન થાય. ચલો, મારે કોર્ટનો ટાઈમ થઈ ગયો, ત્યાં જાઓ. બેટા કેમ છો આમ ઉદાસ ઉદાસ રહી છે? અને શું વિચાર્યા કરે તું? બા, મારા પપ્પા અને મમ્મી વચ્ચે ઝઘડા ચાલે છે અને એ બંને ડિવોર્સ લેવાનું વિચારે છે. દાદી, મારા મમ્મી પપ્પા અલગ થઈ જશે તો હું શું કરીશ? અરે બેટા, તું આટલું બધું નહીં વિચાર, હું છું ને તારી સાથે. જો અત્યારે ભલે તારા મમ્મી પપ્પા અહીંયા હાજર નથી તો પણ મેં તને કેવી તૈયાર કરી છે, તો ખુશ રહેવાનું. અને હા, જે પણ કંઈ પ્રશ્ન આવે ને એનો જવાબ શોધવાનો, મૂંઝાઈને નહીં બેસવાનું. આપણે મૂંઝાઈએ ને તો એનો રસ્તો ન મળે બેટા, હા ને? દાદી, સ્કૂલમાં કંઈક ફંક્શન હોય ને ત્યારે બધાના મમ્મી અને પપ્પા બંને આવે છે, પણ મારે તો કોઈક દી પપ્પા આવે અને કોઈક દી મમ્મી. એનું મને બહુ દુઃખ થાય છે. બેટા, હજી તો તું બહુ નાની છે, એવું બધું દુઃખ કરવાની તારે કાંઈ જરૂર નથી. ચાલ માની લે કે તારા મમ્મી પપ્પા તું તમે બધા સાથે જ રહો છો અને પપ્પાને કંઈક કામ માટે બહારગામ જવાનું થાય અને તમારે ત્યાં ફંક્શન હોય કે મિટિંગ હોય તો મમ્મી જ આવે ને. તો આપણે એવું જ સમજવાનું કે પપ્પા ક્યાંક બહાર ગયા છે, અને જ્યારે પપ્પા આવે ત્યારે એમ સમજવાનું કે મમ્મીને ઘરે કંઈક કામ હશે. એવું ખોટું દુઃખ નહીં લગાડવાનું બેટા, હા ને? આપણે તો ફંક્શનથી મતલબ હોય ને, તારે તો ફંક્શનમાં બસ ખુશ જ રહેવાનું અને એને એન્જોય કરવાનું. પણ દાદી, હું જ્યારે ઘરે આવું ને ત્યારે મારા મમ્મી પપ્પા ઝઘડતા જ હોય. હું ધ્યાન પણ નથી આપી શકતી ભણવામાં. હું તને એ જ કહેવા માંગુ છું, આપણે ઘરે આવીએ કે સ્કૂલે હોઈએ, કોણ શું કરે છે એમાં બહુ ધ્યાન નહીં આપવાનું. આપણે શું ભણવાનું છે, આપણે શું બનવાનું છે એના પર જ ધ્યાન આપવાનું. એ તો ઘર છે એટલે ચાલ્યા કરે. નેન્સી બેટા, તું અહીંયા આવી જા. તારે મારી સાથે રહેવાનું છે. ના નેન્સી, તારે મારી સાથે રહેવાનું છે. અહીંયા બેસ. મેં કહ્યું ને, નેન્સી આજથી મારી સાથે જ રહેશે. આવી જા નેન્સી અહીંયા. નેન્સી મારી જોડે રહેશે. મેં તને કીધું ને, હે મારી દીકરી છે. તો શું એ મારી દીકરી નથી? તારી દીકરી હોય ને તો તું ધ્યાન ન રાખ. એનું ધ્યાન વધારે હું જ રાખું છું. તમે તો શું ઓફિસ પર હોય આખો દિવસ, બપોરે ઘરે આવી જમી સૂઈ જાય પછી પાછા ઓફિસ પર. આખો દિવસ નેન્સી સાથે હું જ હોઉં છું. નેન્સીને આટલી મોટી મેં કરી છે. નેન્સીની બધી વાતની ખબર મને હોય. પણ નેન્સીની બધી જરૂરિયાત છે ને એ હું પૂરી પાડું છું. હું બહાર કમાઉં છું ને એટલે તમે 2 ટકનું શાંતિથી જમો છો.
હા તો એ તો તમારી ફરજ છે ને, એટલે તમે બધું કરો છો. આટલું બધું કરી અને તમે કઈ મહેરબાની નથી કરતા અમારા ઉપર. બસ હવે બંને જણા ઝઘડવાનું ને બોલવાનું બંધ કરો. તમને લોકોને ભાન છે કે તમે બે ઝઘડો છો એમાં મારી દીકરી પીસાય છે, એના ઉપર કેવી અસર થાય, એને કેવા સંસ્કાર પડે, એની માનસિક સ્થિતિ શું છે એનું તમે લોકોએ કોઈ દિવસ વિચાર કર્યો? બસ જ્યારે હોય ત્યારે એની સામે ઝઘડ્યા જ કરવાનું. કોઈ દિવસ તમે બંને એની સામે પ્રેમથી બોલ્યા નહીં. એ બધું છે ને આ તમારી દીકરીને પૂછો. હું મારી દીકરીને તો શાંતિથી અને પ્રેમથી જ રાખું છું. એ સાચવતી નથી. હા તો તમે સાચવીને ઊંધા પડી ગયા એને. હું નથી સાચવતી તો કોણ સાચવે છે? હમણાં પૂછો નેન્સીને તો ખબર પડે કે એને કોની સાથે રહેવું છે. નેન્સી બેટા, તારે કોની સાથે રહેવું છે? મમ્મી, મારે બંનેની સાથે રહેવું છે. સાંભળ્યું બંને? સાંભળ્યું? આટલી આમથી છોકરી પણ સમજે છે કે એને મમ્મી અને પપ્પા બંનેની જરૂર છે, પણ તમે બંને જણા મને ખબર નથી પડતી કઈ જીત પર અડી રહ્યા છો કે તમને છોકરી નથી જોતી. અને હવે જોઈએ છે ત્યારે એક કે મને જોઈએ છે ને બીજી કે મને જોઈએ જ. કરો એના બે કટકા. એક તું રાખ ને એક તું રાખ. શરમ નથી આવતી તમને લોકોને? મેં એવું ક્યાં કહ્યું? મને તો નેન્સી ગમે જ છે. હું ખાલી આની સાથે રહેવા નથી માંગતી. મને નથી ફાવતું આમની સાથે. નેન્સી ગમે છે એટલે એ ગમે છે એટલે તારે રાખવી છે? અરે નફટ, એ તારી દીકરી છે. દુનિયા આખી એની વિરુદ્ધ થઈ જાય ને તોય માં દીકરીથી અલગ ન થાય. બોલવાની એ ભાન નથી. ગમે છે એટલે રાખવી છે, દીકરી છે એટલે નથી રાખવી. જોયું ને મમ્મી, કેવું મોં બગાડીને જતી રહી. હા તમારી છોકરી છે ને એને સુધરવું નથી. અરે મારી છોકરી તો છે જ એવી, જિદ્દી છે, ઝઘડાળું છે, પણ તમે તો મારા જમાઈ છો, મારા દીકરા સમાન છો. તમે તો થોડુંક સમજો. એના સ્વભાવને આંખ આડા કાન કરી અને તમારો પરિવાર સચવાય એવી રીતે રહ્યો ને. મમ્મી, તાળી છે ને એ બે હાથે પડે, એક હાથે કોઈ દિવસ નથી પડતી. અત્યાર સુધી તો હું ઘણું સમજ્યો અને એને સમજાવવાની કોશિશ પણ કરી, પણ એને સમજવું જ નથી. હવે મારે કોઈ સમજાવવું નથી અને હવે અમે અલગ જ રહીશું. અને નેન્સી મારી જોડે જ રહેશે. અરે જમાઈ, મારી દીકરી તો અબૂત છે, બુદ્ધિ વગરની છે. તમે તો સમજો છો. ઘરને, પરિવારના સભ્યોને એક સાથે સાંકળમાં બાંધીને રહ્યો તો જ પરિવાર પૂર્ણ કહેવાય અને તો જ જીવનની સફળતા છે. આ તમારા બેના ઝઘડામાં અને નદીના બે અલગ અલગ પટની અંદર મારી દીકરી ક્યાં વહી જશે મને ખબર નથી. હું તો રાખીશ. મારું લોહી છે એને હું ક્યાંય નહીં જવા દઉં મારાથી અળગે. ક્યાંય નહીં જાઉં. બેટા તું મારી પાસે રહે છે. નથી જવું તારી મમ્મીને તારા પપ્પા પાસે. એ બંનેમાંથી કોઈ સુધરે એમ નથી. બેટા સુધીર, અહીં આવતો. હા પપ્પા બોલો. બેસ. મારે તારું થોડુંક કામ છે. શું કામ છે? કાલે તું આપણા જોગાણી સાહેબ વકીલ છે ને એની પાસે ગયો હતો, તો શું નિર્ણય લીધો તે? પપ્પા એમાં નિર્ણય શું લેવાનો? એ તો નક્કી જ હતું ને કે મારે અને નિશાને છૂટાછેડા કરવાના છે. બેટા, આ છૂટાછેડા લેવા એ જ એક રસ્તો છે, એની સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. અને જો હું તને શું કહું છું, કાંઈક સમાધાન થાય એવું હોય એવો રસ્તો લે ને. પપ્પા હવે સમાધાન કરીને તો હું પણ થાકી ગયો છું. હા પાણી છે ને હવે માથા ઉપર જાય છે.
બેટા, હું તારી વાત સમજુ છું. સંસારમાં છે ને સડા ઉત્તર આવ્યા જ કરે. એકાબીજીને થોડુંક જાતું કરવાનું હોય તો જ આ ગાડી ભાવ પાર ઉતરે. બાકી તમે જો આમ જ અધવચ્ચે બાકડો અને જિંદગી ખરાબ થાય એવું હું કામ હાથે કરીને કરે છે? પણ પપ્પા એવું છે ને કે આ અમારો જે સંબંધ છે ને એમાં જતું કરવાનું માત્ર ને માત્ર મારે જ થાય છે. અરે પણ બેટા, બંનેના ઝઘડામાં એકને તો જતું કરવું જ પડે. તું જો શાંતિથી એને સમજાવ તો એ 5 દી વાર લાગે સમજતા. બાકી સમજી તો જાય જ, પણ બંને સામસામા ગમે ત્યારે વાતમાં ઝઘડા કરો, બે હરખા થઈ જાવ, એક કે ન સમજે, આ એનું જ પરિણામ છે. બાકી એક સમજતું હોય ને તો એ સમસ્યાનો હલ હોય જ તે. પપ્પા માણસ હોય ને એને સમજાવે, ને આ નિશા છે ને એ માણસમાં જ નથી આવતી. હે ભેંસ આગળ ભાગવત થાય છે બધી. અરે બેટા, જનાવરને પણ પંપાળવાથી, હાથ ફેરવવાથી સમજી જાય છે, એનામાં પણ પ્રેમ ઉત્પન્ન થાય છે અને માણસને પ્રેમ કરે છે. તો જો માણસની વાતને સમજતો હોય તો એ પ્રેમ કરે જ તે, પણ થોડીક વાર લાગે. પપ્પા જનાવર છે ને એ બહુ સારું, એને તમે પંપાળો, એને શાંતિથી રાખો અને એને પ્રેમ આપો ને તો એ તમારો ગણ કોઈ દિવસ ભૂલતું નથી. તો હું તને એ જ વાત કહેવા માગું છું કે તું એને માન આપ, એનું સન્માન કર. એ ભલે ગમે એમ બોલે તો એક દિવસ તો એ સમજી જશે. જો જનાવર તે જ કીધું કે સમજાવવાથી, પ્રેમ આપવાથી સામો પ્રેમ આપે છે, તો આ તો માણસ છે. હા પપ્પા, જનાવર સમજે છે, પણ આ માણસ જ એક એવું પ્રાણી છે ને કે એને ગમે એટલું સમજાવો ને તો પણ એ નથી સમજતું. તો પણ તારો આ જ દાખલો છે બેટા. હું તને ગમે એટલું સમજાવું છું, તું સમજતો જ નથી. તો તમારા બંનેમાં ફેર હું? કોણ હારું કોણ નરવું? હું સમજીને હવે કંટાળી ગયો છું પપ્પા, એટલે મારે આ સંબંધ હવે રાખવાનો થતો જ નથી. મને ખબર છે બેટા, તમારા બંનેના ઝઘડાનું કારણ પોતપોતાનો અહમ. બસ તમે બંને પોતપોતાનો અહમ છોડી દો ને તો આપોઆપ બધું મેળે આવી જાય. કાંઈ ઝઘડવાનું કારણ ન રહે, બધું સમાધાન થઈ જાય. તમને અહમ તમારો નડે છે. પપ્પા હું એનો પતિ છું, હે જે હોય તે એનું ધાર્યું જ કરે છે. મારું તો કંઈ માનતી જ નથી. મારું પણ આ ઘરમાં કાંઈ માન હોય કે નહીં? બેટા, જગતમાં બધા પાત્ર હરખા નથી હોતા. કોઈ સ્ત્રી થોડીક જિદ્દી હોય છે તો આપણે થોડુંક નમતું મૂકી દેવું જોઈએ. આપણે એ કે એ પ્રમાણે ચાલવું જોઈએ. નહીં પપ્પા, નમતું તો હું નહીં જ મૂકું. જો બેટા, આ વાતને લઈને તું એની સાથે છૂટાછેડા લઈ લઈશ તો પછી શું કરીશ તું? કઈ રીતે જિંદગી તારી પૂરી કરીશ? તો શું તમે એમ કહો છો કે હું એની સાથે રહી અને મારી આખી જિંદગી બગાડું અને પાગલ થઈ જાઉં? જો બેટા, તારા લગ્ન થયા ને એ પહેલાં 1 વર્ષે સગાઈ થઈ હતી અને એકબીજાને ઓળખતા હતા. તો પછી શું છે હવે આ બધું? અને જો તમારો સંબંધ તો લગ્ન પહેલાં બંધાઈ ચૂક્યો હતો, તો લગ્ન પછી આ બધું સારું ન લાગે. પપ્પા મને નથી ખબર કે નિશા આવી હશે લગ્ન પહેલા અને લગ્ન પછી એનો સ્વભાવ આવો ફરી ગયો છે, હાવ બદલાઈ ગઈ છે. જો લગ્ન પહેલાં તો બધું તને સારું જ લાગતું હતું અને તું પણ કહેતો હતો કે બાપુ મને એ છોકરી ગમે છે, ત્યાં સંબંધ કરો. તો મેં સંબંધ કરી દીધો, લગ્ન કરી દીધા. તો હવે શું છે આ બધું? અને તું પણ એ જ સુધીર છે જે લગ્ન પહેલાં હતો, અને નિશા પણ એ જ નિશા છે જે લગ્ન પહેલાં હતી. ને પપ્પા ત્યારે છે ને અમે કોઈક વાર ભેગા થતા હતા, આમ 24 કલાક સાથે ન રહેતા હતા. ને આમ 24 કલાક સાથે ન રહીએ ને એટલે વ્યક્તિના સ્વભાવની કંઈ ખબર ન પડે આપણને. તો પણ આમાં ભૂલ તારી જ છે ને. તો તારે જે બધા તારણ કાઢવા પડે ને લગ્ન પહેલાં, તું એને ઓળખતો હતો, પ્રેમ કરતો હતો, અને હવે પછી એમ કે પહેલાં ખબર ન પડે. તો એ બધું પ્રેમ કરતા હોય ને તો પહેલાં બધું જાણી લેવું જોઈએ. જો તને અજાણ રાખીને સંબંધ કરીને લગ્ન કરાવ્યો હોય ને તો કંઈક મારો વાક કહેવાય. આ તો તે તારા હાથે બધું ઊભું કર્યું અને હવે હાથે કરીને ભાંગવા ઊભો થયો છો. પપ્પા મને તો બધી જ સમજ પડે છે, પણ આ નિશાને જ બુદ્ધિ નથી. અરે એને બુદ્ધિ હોય કે ન હોય, તું આ વિચારોને લઈને જ હાથે કરીને અલગ પડવા માગે છો અને તને એનો વાક દેખાય છે, તારો વાક નથી દેખાતો. અરે તમે જો આ છૂટાછેડાની વાત પર અડગ રહેશો ને તો તે ઓલી નાની એવી બાળકીનો વિચાર કર્યો છે કે તમે છૂટાછેડા લેશો તો એ મા વગરની દીકરી કે બાપ વગરની દીકરીનો કેમ ઉછેર થશે? પપ્પા તમે નેન્સીનું ટેન્શન ન લો, એનો તો આખી જિંદગી મારી જોડે જ રાખીશ અને એને માનો પ્રેમ પણ ઓછો નહીં આવવા દો.
અરે તું એક પત્નીને પતિનો પ્રેમ નથી આપી શક્યો તો એક બાળકીને હું તું માનો પ્રેમ આપી શકવાનો? વાતો બહુ મોટી મોટી કરે છે પાછો. અને એની જિંદગી બિચારીની મા વગરની કેમ જશે તને ખબર છે? પપ્પા એ જે હોય એ. બાકી હું ડિવોર્સ તો લેવાનો જ છું અને નેન્સીને હું એક પણ વાતનું ઓછું નહીં આવવા દઉં. હે ભગવાન, અત્યારની પ્રજા કેવી છે કે પ્રેમ કરે છે, એકાબીજાને ઓળખે છે, લગ્ન કરે છે અને બધા છૂટાછેડાની વાત કરે છે. એ કરતાં તો અમારી વખતે સારું હતું કે અમે અમારા માવતરે જ્યાં નક્કી કરી નાખ્યું ત્યાં લગ્ન કરી લીધા, મોઢું પણ નથી જોતું, પણ હસતા મોઢે અમારા સંસારની ગાડીને પાર પાડી દીધી. અને અત્યારના છોકરાઓ અધવચ્ચે ડૂબાડી દે છે. નિશા, આ તારો ફાઇનલ નિર્ણય છે ને મારી સાથે લગ્ન કરવાનો? હા, આ મારું લાસ્ટ ડિસિઝન છે. હવે હું સુધીર સાથે એક દિવસ પણ રહેવા નથી માંગતી. હું બહુ જલ્દી એને ડિવોર્સ આપી દઈશ અને આપણે લગ્ન કરી લઈશું. જોજે, જોઈ વિચારીને નિર્ણય લેજે, પછી પછતાવાનો વારો ન આવવો જોઈએ. કોલેજના દિવસો યાદ રાખીને તું નિર્ણય લઈ રહી છે. આગળ જતાં તને પછી પછતાવો ન થવો જોઈએ. પછી આ સમય પાછો નહીં આવે. મેં તો સમજીને જ નિર્ણય લીધો છે, પણ હવે વિચારવાનું તારે છે કે તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં. અરે, હું તો ફક્ત આ જન્મ નહીં પરંતુ 7 જન્મ સુધી તારી સાથે લગ્ન કરવા માગું છું. અને આ વાત તો હું તને ઘણા સમયથી કહેવા માગું છું, પણ તને આ વાત સમજાતી જ નહોતી અને તને મારી ઉપર વિશ્વાસ જ નહોતો આવતો. તારા પર, તારી વાત પર મને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ મારે તો મારા પપ્પાની જીદના લીધે મારે સુધીર સાથે લગ્ન કરવા પડ્યા હતા. અને તને તો ખબર જ છે ને, મારા પપ્પાને હાર્ટની બીમારી હતી. પછી મારા પપ્પાને કંઈ થઈ જાત તો એટલે મેં સુધીર સાથે લગ્ન કર્યા. અને સુધીર સાથે લગ્ન કરવા એ કંઈ મારી ખુશી ન હતી, મારા પપ્પાની ખુશી હતી. મારી તો એ મજબૂરી હતી. પપ્પાની જીદના કારણે આપણી જિંદગી થોડી બરબાદ કરાય. અને તું શું સમજે છે? તે સુધીર સાથે લગ્ન કર્યા એટલે તારા પપ્પા શું વધારે જીવી ગયા? અને તારા લગ્નના 1 વર્ષ પછી એ પણ ગુજરી ગયા. સુધીર સાથે લગ્ન કરવાથી પપ્પાને તો સારું લાગ્યું ને. ભલે ને 1 વર્ષ જ જીવ્યા, પણ એટલું તો જીવ્યા ને. અને એમના મનમાં એક સંતોષ થયો હતો કે મારી છોકરી એક સુખી ઠેકાણે ગઈ છે. તારા પપ્પાને સારું લાગ્યું હશે, પણ મને સારું નથી લાગ્યું. તે મારો વિચાર કર્યો? પણ હવે તો હું સદાને માટે તારી થઈ જઈશ ને. હવે તો સારું લાગ્યું ને તને? હા, આ દિવસનું તો હું ઘણા સમયથી રાહ જોઉં છું. આજે મારું સપનું પૂરું થયું. હા, પછી તું, હું અને આપણી નેન્સી, આપણો પરિવાર, આપણું ઘર. અને એ ઘરમાં ફક્ત ખુશી, ઉત્સાહ અને ઉમંગ સિવાય કંઈ જ નહીં હોય. એ ખુશી અને ઉમંગ એ ફક્ત આપણા 2 વચ્ચે જ હશે. આમાં વચ્ચે નેન્સી નહીં આવી શકે. એટલે શું તમે નેન્સીનો સ્વીકાર નહીં કરો? નહીં, આજે નહીં કરું અને કાલે નહીં કરું. એટલે નેન્સી મારી સગી ડોટર છે. મેં એને જન્મ આપ્યો છે. હું એને છોડીને તારી પાસે કેવી રીતે આવી શકું? જો, હજુ સુધી તું મારી લાઈફમાં આવી નથી. હજી તારી પાસે એક ચાન્સ છે. અને જો તું નેન્સી સાથે આવવા માંગતી હોય તો આ મને મંજૂર નથી. હું કોઈ બીજાનું ચાઇલ્ડ હું ઉછેરવા નથી માંગતો. અરે પણ એ બીજા કોઈનું ક્યાં છે? મારું પોતાનું છે. એ તારું પણ છે અને સાથે સાથે સુધીરનું પણ છે. અને જેટલી તારી ફરજ બને છે ને એટલી ફરજ એ સુધીરની પણ બને છે. અને આમ પણ સુધીર તને કહે જ છે કે નેન્સીને હું રાખી લઉં, તો એને આપી દે ને, પછી આપણે લગ્ન કરી લેશું. પણ હું એના વગર નહીં રહી શકું. તો તું મારા વિના રહી શકીશ? અને તું નેન્સીને મૂકી દે, પછી આપણે આપણી રીતના રહેશું. અને આમ પણ સુધીર એનો બાપ છે, તો તને જેટલી લાગણી હોય એને પણ એટલી જ લાગણી હોય ને. તો એની સાથે નેન્સી ખુશ રહે. પણ મારે કાંઈ નથી સાંભળવું. કાં તો તું નેન્સીને સિલેક્ટ કર, કાં તો મને. જો નેન્સી સાથે રહેવું હોય તો મારી સાથે નહીં, અને જો મારી સાથે રહેવું હોય તો નેન્સી સાથે. હું એ પણ કહી દઉં, તું આજને આ ડિસિઝન લઈ લે અને અત્યારે જ જા.
અને મને સાંજ સુધીમાં કે. સારું. બાય. બોલ, શું કામ મને અહીંયા બોલાવ્યો? શું કામ હતું મારું? મેં તને એ કહેવા માટે અહીં બોલાવ્યો છે કે મને મારો લાઈફ પાર્ટનર મળી ગયો છે અને હવે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. કોણ છે એ? અમન નામ છે એનું. મારી સાથે કોલેજ કરતો હતો અને આમ પણ આપણે એકબીજાને બનતું તો હતું નહીં, આપણે છૂટું જ થવાનું હતું ને. તો હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એવું છે એમ ને? તો તને શું લાગે છે કે તને જ તારી લાઈફનો પાર્ટનર મળી શકે? મેં પણ મારી લાઈફ પાર્ટનર ગોતી લીધી છે. મારી કંપનીમાં મારી સાથે જોબ કરતી આશા જે છોકરી છે ને એની જોડે હું લગ્ન કરવાનો. અરે વાહ, વેરી ગુડ, કોંગ્રેચ્યુલેશન. અને એક વાત કે મને કે તારો લાઈફ પાર્ટનર ગોતી લીધો એ કહેવા માટે મને અહીંયા બોલાવ્યો. શું તું મને બાળવા માંગે છે? મેં તમને બાળવા માટે અહીં નથી બોલાવ્યા. મેં તો તમને એટલે બોલાવ્યા છે, મારા લગ્ન થવાના છે એટલે હવે આપણી નેન્સીને તમે જ સંભાળી લો. શું કીધું? હું સંભાળી લઉં નેન્સીને? અરે વાહ, હું નેન્સીને સંભાળી લઉં અને તારે જલસા કરવા છે? અને એક વાત કે મને, આ કાલ સુધી તો મારી નેન્સી મને હક પણ એની ઉપર અતાવા નથી દેતી તું, અને આ અચાનક હવે તમે સંભાળો નેન્સીને, એવું કે? લગ્ન કરવા માટે અમને શરત મૂકી છે કે એ આપણા બાળકને નહીં સ્વીકારે, એટલા માટે તમે નેન્સીને તમે જ રાખો. હું તમને આટલી અનમોલ ગિફ્ટ આપું છું. અરે તમે સમજો, હું તમને આપણા કાળજાનો કટકો આપું છું. હું પણ એની વગર નથી રહી શકવાની, તમે પણ નથી રહી શકવાના. તો મારા તરફથી આ તમારા માટે અનમોલ ગિફ્ટ છે. અરે વાહ, તું પણ રાજકારણમાં ચાલે એમ છે હં? જ્યાં સુધી તારે નેન્સીની જરૂર હતી ત્યાં સુધી એમ કહેતી હતી કે મારી નેન્સી. અત્યારે જરૂર પતી ગઈ તો એ ગિફ્ટ મને આપવા માંગે છે એમ ને? હા, તારી જે પણ ચાલ છે ને એ તારી ચાલને હું ભલીભાંતિ સમજું છું. તું મને નેન્સી નામની ગિફ્ટ આપવા માંગે છે ને, પણ એ હું સ્વીકારવા માટે તૈયાર નથી. આજ સુધી તે મને એક પળ પણ શાંતિ નથી લેવા દીધી. મારા જીવનમાં માત્ર ને માત્ર અડચણ જ ઊભી કરી છે. અને પાર માનું હું ભગવાનનું કે ભગવાને મને આજે મોકો આપ્યો કે હું તને અડચણરૂપ બનું. શું એટલે તમે નેન્સીને નહીં સ્વીકારો એમ ને? આ કેવા બાપ છો તમે? એક બાપ થઈને તમે તમારી દીકરીને સ્વીકારવાની ના પાડો છો. અરે લોકો તો પારકા દીકરા દીકરી માટે અનાથ આશ્રમ ખોલે છે અને અહીંયા તો પોતાની જ દીકરીનો તમે સ્વીકાર નથી કરતા. કેમ? નેન્સી મારી સગી દીકરી છે તો તારી કાંઈ લાગતી નથી? નેન્સી તારી પણ સગી દીકરી છે અને તું એની માં છો. અને સાંભળી લે એક વાત, નેન્સીને તું પણ નથી સ્વીકારવાની અને નેન્સીને હું પણ નથી સ્વીકારવાનો. તો પછી નેન્સીનું શું થશે? એ તું જાણી લે. અરે કેટલા નીચ માણસ છો તમે. આજ સુધી નેન્સીની કસ્ટડી લેવા માટે મારી પાસે કરગરતા હતા અને હવે હું સામે ચાલીને તમને આપું છું તો તમે ના પાડો છો. નેન્સીને રાખજે તું તારી પાસે, હું નેન્સીને સંભાળવાનો નથી. કેટલો હરામી માણસ છે. બસ એને કોઈ પણ રીતે મને નડવું જ છે, પણ એને પણ ખબર નથી કે નેન્સીને હું કોઈ પણ રીતે મારી સાથે તો નહીં જ રાખું. બેટા નેન્સી, તું સૂઈ જજે હા ને? સૂઈ ગઈ લાગે છે. શું થયું બેટા? પછી તું સુધીરને મળી આવી? એણે શું કીધું? નેન્સીને રાખવાની હા પાડી? ના, એણે નેન્સીને સ્વીકારવાની ચોખ્ખી ના પાડી. એ સાલો જાણી જોઈને મને હેરાન કરે છે અને ઉપરથી મેં એને કાલે કેટલી વાર કોલ કર્યો ત્યારે એ મને મળવા આવી. હું એને કહેતી હતી કે નેન્સી મારી જ સાથે રહેશે,
ત્યારે એ સામે ચાલીને કહેતો હતો કે નહીં, નેન્સી મારી સાથે આવશે. અને હવે હું સામેથી એને કસ્ટડી આપું છું તો એ આડો ચાલે છે. કેવો માણસ છે, એક નંબરનો હરામ. તું આટલું બધું ચીડવાઈ જાય છે અને તારો વર છે એને માટે તું આવા અપશબ્દો વાપરે છે કે એ હરામી છે. અને હવે રહી વાત દીકરીની, તો દીકરી તારી પણ છે અને એની પણ છે. ફરજ તો બંનેની છે, પણ એક મા તરીકે તું એ ફરજ કેમ ચૂકી જાય છે? કદાચ વર ના પાડતો હોય ને તોય દીકરી હોય કે દીકરો આપણી છાતીએ વળગાડીને રખાય. કારણ કે આપણે એ બાળકને 9 મહિના કોખમાં રાખ્યું હોય, એને કેમ અળગું કરે? તને ખબર છે, બાળક જ્યારે રમતું હોય અને એને ઠેસ વાગે નહીં પડે ને ત્યારે હાય પપ્પા નથી બોલતું, હાય માં શબ્દ આવે છે. તો બાળકને જો માં માટે આટલું બધું હોય તો પછી માને કેમ ન હોય? કેમ ન હોય માને? હા, એ ના પાડે છે ને એ જ સારું છે. કારણ કે એક માં જે રીતે બાળકને ઉછેરી શકે ને એટલો બાપ ન ઉછેરી શકે. એટલે હવે નેન્સીને તું તારી સાથે ને તારી પાસે જ રાખજે. હું તો મારી સાથે રાખું, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ મારે જેમની સાથે લગ્ન કરવાના છે ને એ નેન્સીને સ્વીકારવાની ના પાડે છે. તું શું કહે છે કે જેની સાથે તું લગ્ન કરવાની છે એ બાળકને રાખવાની ના પાડે છે? તો હવે તું મને કે, એક સ્ત્રી તરીકે તું સ્ત્રી પણ છે અને માં પણ છે, તો તને તારું લગ્ન જીવન એટલું બધું તને જરૂરી છે કે તું તારા બાળકને રાખી ન શકે? અને છતાંય હવે તું જ મને કે અમન બાળકને સ્વીકારવાની ના પાડે છે. આ બાજુ સુધીર એનો બાપ એ પણ સ્વીકારવાની ના પાડે છે. તો એ નિર્દોષ બાળક ક્યાં જશે? કોની પાસે રહેશે? જરાક તો વિચાર કર. એને શું અનાથ આશ્રમમાં મૂકી આવવાની? છતે મા બાપે અરે દુનિયા થૂ થૂ કરશે કે બાપ તો ઠીક, પણ માને આ ઉંમરે એક બાળક હોવા છતાં લગ્નના એવા કેવા ચટાકા છે કે એની છોકરીને પણ અનાથ આશ્રમમાં મૂકવા તૈયાર થઈ ગઈ. શું કહેશે સમાજ? મમ્મી, જેવી રીતે મારી ફરજ છે ને એવી જ રીતે સુધીરની પણ ફરજ છે. શું એની પણ છોકરી નથી? જો એ નેન્સીને નહીં રાખે ને તો હું પણ એને રાખવા તૈયાર નહીં થાઉં. હું અમન સાથે લગ્ન કરી લઈશ. તને કહેવત ખબર છે? આજે અમારા વડવાઓથી લઈને આજ દિન સુધી એવું કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ છાણા વીણતી માં ન મરજો. કેમ એમ કહેવાય છે? બાપ પત્ની મરી જાય તો બાપ સ્મશાનેથી જ બીજી પત્ની કરીને આવે છે, પણ માં એવું ક્યારેય નથી વિચારતી એ એના બાળકને કોઈ પણ રીતે પારકા કામ કરીને એને મોટું કરે છે, એને ઉછેરે છે. અને તું, મને ખબર નથી પડતી કે તું એવી કેવી સ્ત્રી છે, એવી કેવી માં છે કે એક લગ્નની અને લગ્ન જીવનની થોડા વર્ષોની મજા માટે તું તારી દીકરીને તરછોડી દઈશ. તારી દીકરીને તરછોડી. તું જ્યારે નાની હતી ને ત્યારે જ તારા પિતા ગુજરી ગયા. મારી તો એવી કોઈ તેવડ જ નહોતી કે હું તને મોટી કરી શકું. લોકોના કામ કરીને મેં તને મોટી કરી. એ જ વખતે મેં તને અનાથ આશ્રમમાં મૂકી દીધી હોત તો શું હતું તારું ભવિષ્ય? આજે તું જે ઠાટમાટથી રહી છે એ તું રહી શકી હોત? હજી કહું છું, મોડું નથી થયું. દીકરીને સ્વીકારી લે, સ્વીકારી લે દીકરીને.
તો શું, હું મારી છોકરીને રાખું તો એક બાજુ મારી જિંદગી બગડી જાય. હું એવી રીતે નહીં કરું. નેન્સીને તમે જ રાખજો, હું લગ્ન કરીશ. હા, હું નેન્સીને રાખીશ. હું રાખીશ. હું એની માં બનીને રહીશ. એ નેન્સી તો મારી જ છે. આટલું સમજાવ્યા પછી પણ નથી દીકરી માનતી, નથી એનો બાપ માનતો. કાંઈ નહીં, નેન્સીને હું રાખીશ. હું રાખીશ નેન્સીને. મમ્મી, તમે કેમ મને આમ અચાનક બોલાવી? શું થયું? શું થયું વાળી? આ જો નેન્સી ચિઠ્ઠી લખીને જતી રહી છે. એમાં લખ્યું છે કે હું આ ઘર છોડીને જાઉં છું. હવે મારા પપ્પાય મારા નથી. મને વાંચો દો. મમ્મી પપ્પા વગર હું હવે જીવીને શું કરું? હું જાઉં છું. હવે મારી રાહ નહીં જોતા ને મને ગોતવાની કોઈ. ઓહ માય ગોડ, હવે શું કરીશું? હું સુધીને ફોન કરું. હેલો સુધીર. સુધીર, નેન્સી ઘર છોડીને જતી રહી છે. એ ચિઠ્ઠી લખીને ગઈ છે. મારા મમ્મી પપ્પા પણ મારા આ ઘરમાં નથી, તો પછી મારે રહીને શું કરું? આપણે ચલો જલ્દી એને શોધવા જઈએ, નહીંતર એ ખોવાઈ જશે તો, એને કંઈ થઈ જશે તો. હા હા, હું નીચે આવું છું, તમે ફટાફટ આવો. હા, સુધીર આવે છે અહીંયા. સુધીરને લઈને અમે ફટાફટ નેન્સીને શોધવા જઈએ છીએ. તમે ચિંતા નહીં કરતા. બસ તારે તો કહેવાનું હતું તે કહી દીધું. ચિંતા નહીં કરતા. સમજાવીને થાકી બેવ જણને. કે તમારા બંનેના ઝઘડાની અસર નેન્સી ઉપર હું થાય છે તમે લોકો જરાક વિચારો. પણ નહીં, બંને પોતપોતાના અહેમમાં ને અહમમાં, અભિમાનમાં બસ નથી રાખવી. આ જો હવે પરિણામ જોયું, ક્યાં ગઈ હશે, શું કર્યું હશે, કોણ લઈ ગયું હશે, એનું હવે શું થશે એ કાંઈ તમે લોકો વિચાર્યું? એના કરતાં પહેલા સમજી ગયા હોત તો કદાચ તમને તો એની ચિંતા ન થાય. પણ એ આટલા વખતથી મારી સાથે હતી. હવે હું શું કરીશ? હું મારી નેન્સી વગર શું કરીશ મને ખબર નથી પડતી. હા મમ્મી, તમારી વાત સાચી છે. લોકો તો સંતાન માટે કેટલી માનતાઓ માનતા હોય છે, અને આજે ભગવાને અમને રૂડું રૂપાળું સંતાન આપ્યું તો અમને એની કોઈ વેલ્યુ જ નથી. અરે જેને છોકરાઓ નથી થતા ને એ પથ્થર એટલા દેવ કરે છે, બાધાઓ લે છે, ઉઘાડા પગે ચાલીને મંદિરોમાં જાય છે દર્શન કરવા. અને તમને ભગવાને આટલું સરસ આપ્યું. એ રતન આપ્યું તું રતન, તમે જતન ન કરી શક્યા એનું. હા મમ્મી, તમારી વાત સાચી છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી સાથે હોય ને ત્યારે આપણને એની કદર નથી સમજાતી, પણ જ્યારે એ ના હોય ને ત્યારે એની વેલ્યુ ખબર પડે છે, ત્યારે આપણને આપણી ભૂલ સમજાય છે. નેન્સી જ્યારે અમારી સાથે હતી ને ત્યારે તો અમને એવું જ લાગતું હતું કે એ અમારી માટે નડતરરૂપ છે, પણ જ્યારે એ અમારાથી જુદી પડે ને ત્યારે અમને સમજાયું કે એ જ અમારું ખરું સોનું છે. હું ફટાફટ નેન્સી પાસે જાઉં, હું એને શોધીને જ રહીશ. હાવ ખોટો રૂપિયો છે મારો. સંતાનને સાચવી ન શકી, એનું જતન ન કરી શકી. આજે મારી નેન્સી બધાથી કંટાળીને જતી રહી ત્યારે હવે ગોતવા નીકળે છે. કેવા મૂર્ખના સરદાર છે બેવ.
ચાલ. આપણી નેન્સી આપણને છોડીને જતી રહી. હવે શું થશે? નેન્સી નેન્સી ઠીક હશે કે નહીં? મને બહુ ટેન્શન થાય છે. ટેન્શન લે માં, તું ટેન્શન લે માં. આ નેન્સી ગમે ત્યાં હશે ને ત્યાંથી આપણે આને ગોતી લઈશું. અરે નેન્સી મારા કાળજાનો કટકો હતો, એના વગર હું નહીં જીવી શકું. તું તમ તારે ટેન્શન, તું ચિંતા ન કર, આપણે ગમે ત્યાં કરીને નેન્સીને ગોતી લઈશું. નેન્સી વગર હું જીવું તો શું? મારું આ જીવન જ બરબાદ છે. હે ભગવાન, પ્લીઝ તું મારું બધું જ લઈ લે, પણ બસ મને નેન્સી આપી દે. મારી લાડકી નેન્સી આપી દે પ્લીઝ. તું ચિંતા કરમાં, તું ચિંતા કરમાં. ચાલ આપણે પોલીસ સ્ટેશન છીએ, કમ્પ્લેન કરવી પડશે. હા હા જલ્દી ચાલો. સુધી જો આપણી નેન્સી. ચાલો જલ્દી. મારી દીકરી, તને કંઈ લાગ્યું તો નથી ને? નેન્સી તું ક્યાં ગઈ હતી બેટા? તું તું એમ ઘર છોડીને કેમ નીકળી ગઈ? હા અરે કોઈને કહેવાય તો ખરું ને, આમ થોડું નીકળી જવાય. હવે આવી રીતે કોઈ દિવસ નહીં કરતી. મને કહ્યા વગર કશે નહીં જતી. નેન્સી, તું આમ ઘર છોડીને કેમ નીકળી ગઈ હતી? પણ તમે બંને મારા મમ્મી પપ્પા તો છો, પણ તમે મને રાખવાની તો ના પાડો છો. તમે બંને તમારા સાથ ખાતર મને એકલી મૂકી દીધી. હવે મારે એ ઘરમાં શું કામ છે? મારી માટે તો તમે અજાણ્યા અને મારું એ ઘર પણ અજાણ્યું જ કહેવાય. સુધીર, ખરેખર આપણી કરતાં તો આ નેન્સી સમજદાર છે. આપણે કેટલા સેલ્ફિશ છે, આપણે ખાલી આપણું જ વિચારીએ છીએ, આ નેન્સીનું નહીં. ખરેખર આ આપણી બહુ મોટી ભૂલ છે. હા નિશા, તારી વાત એકદમ સાચી છે. આપણે આપણા સ્વાર્થમાં આપણી લાડકવાળી દીકરીને જ ભૂલી ગયા. આપણે બંને આપણી આ દીકરીનું તો કાંઈ વિચાર્યું જ નથી. સુધીર, હા, આજ સુધી આપણી વચ્ચે જે કંઈ પણ થયું ને એ આપણે ભૂલી જઈએ. થોડી તમારી ભૂલ હતી અને થોડી મારી ભૂલ હતી, પણ જવા દો બધું. આપણે આપણી દીકરી માટે આ બધું જ ભૂલીને નવેસરથી એક જીવન સ્ટાર્ટ કરીએ. હા, તારી વાત એકદમ સાચી છે. આજથી આપણે બધું જ ભૂલી જઈએ જૂનું અને નવેસરથી નવું જીવન શરૂ કરીએ. ને આમ પણ તું જો હવે નમતું મૂકવા તૈયાર હોય ને તો હું પણ મારો ઈગો, મારો અહંકાર સાઈડમાં મૂકી અને નમતું મૂકવા માટે તૈયાર છું. બેટા, હવે તારે ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. આપણે હવે ત્રણેય સાથે રહીશું અને એ પણ આપણા ઘરમાં.